ક્રૂડની વાત કરી લઈએ તો ઓપેક પ્લસ તરફથી ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવતા ક્રૂડની કિંમતોમાં દબાણ આવ્યું અને જ્યાં નાઇમેક્સ ઉપર આશરે 1% કરતાં વધારેની વેચવાલી સાથે $67 આસપાસ કિંમતો પરને પહોંચતી જોવા મળી એની નીચે કિંમતો પહોંચી છે અને બ્રેન્ટની વાત કરીએ તો $68 આસપાસ. ઓપેક પ્લસે ઓગસ્ટ માટે તેલ ઉત્પાદન 4.11 લાખ બીપીડીના અનુમાનની સામે 5.48 લાખ બેરલ વધારવાને મંજૂરી આપી. આ સાથે જ હવે 3 ઓગસ્ટે થનાર બેઠકમાં વધુ 5.48 લાખ બેરલ પ્રતિ દિવસ ઉત્પાદન વધારા પર વિચાર કરવામાં આવી શકે છે. એટલે વધુ ઉત્પાદન સામે ઓછી માંગની ચિંતાએ હાલ ક્રૂડની કિંમતોમાં વેચવાલી જોવા મળી રહી છે. એમસીએક્સ ક્રૂડની પણ જો નજર કરી લઈએ તો 5,600ની આસપાસમાં દબાણ સાથે જ કારોબાર થતા જોવા મળી રહ્યો છે. રવિજી, અહીંયા આગળ જે પ્રોડક્શન વધારવામાં આવ્યું એ જે અનુમાન હતું એના કરતાં પણ ઓપેક પ્લસ દ્વારા પ્રોડક્શન વધારવામાં આવ્યું છે અને એક સ્વાભાવિક રીતે દબાણ સાથેનો કારોબાર આપણને થતો જોવા મળી રહ્યો છે. આ 2025માં અત્યાર સુધીમાં 8% જેટલી ક્રૂડની કિંમતો ઘટી ચૂકી છે. હવે ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ કઈ રીતની આપની સલાહ રહેશે? ઝડપથી આજે ક્રૂડમાં મોટું કરેક્શન આવવાનું રીઝન એ છે કે સાઉદીએ જે એશિયન રિફાઇનર્સ છે એ માટેનું જે પ્રીમિયમ છે $2 થી $4 વધાર્યું છે. તો એના હિસાબે આજની જે મૂવ છે એ પ્રોટેક્ટ થઈ ગઈ અને એના હિસાબે બહુ વધારે કરેક્શન આજે ક્રૂડના પ્રાઇસમાં આવ્યું નહીં. અધરવાઇઝ જે 4,11,000 બેરલ પર ડે નું જે ઇન્ક્રીઝની એક્સપેક્ટેશન હતી અને એની સામે જે આવ્યું છે એ 5,48,000 એ ઘણું વધારે છે અને મીન્સ કે એ એક જ રીઝનથી થઈ રહ્યું છે. તમે ફ્રાઇડે લેટ ઇવનિંગ એટલે કે સેટરડે મોર્નિંગના ઈરાનના પ્રોડક્શનના ડેટા હતા. ક્રૂડ ઓઇલનું જે ઉત્પાદન છે ઈરાનનું એ 1978 પછીનું હાઈએસ્ટ ઉત્પાદન છે. એટલે ડેફિનેટલી જે અત્યારે ઓપેક પ્લસ કે સાઉદીને જે ચિંતા છે એ છે કે સાઉદી અને અન્ય દેશો જે છે એ કમ્પ્લાયન્સ ફોલો કરે છે અને એના હિસાબે ત્યાં એમનો માર્કેટ શેર ઘટી જાય છે અને આ બધા જે નાની કન્ટ્રીઝ છે એ લોકો કમ્પ્લાયન્સ ફોલો નથી કરતા અને એમનો માર્કેટ શેર ઉપર છે. તો પોતાના માર્કેટ શેરના ગેઇન માટે આ પ્રોડક્શનનો જે હાઇક છે એ લોકો સતત લઈ રહ્યા છે. તો મારા હિસાબે આને આ રીતે થોડું જોવું જોઈએ અને એના હિસાબે આજે બહુ વધારે કરેક્શન નથી આવ્યું અને 4,11,000 તો પ્રાઇસિંગ ફેક્ટર ઇન હતું કારણ કે એના હિસાબે ઉપર 5,800 થી પાછું 5,660-70 સુધી દબાણ આવી ગયું હતું પ્રાઇસમાં. હાલાકી આજે મને એવું દેખાઈ રહ્યું છે સેકન્ડ હાફમાં જે યુએસ ઓપન થશે અહીંયા થોડું સેલિંગ પ્રેશર આવી શકે છે. 5,700 થી જેટલું નજીક મળે વેચીને વેપાર કરો. 5,742 નો સ્ટોપ લોસ રાખો અને 5,600 સુધીનો ટાર્ગેટ અહીંયા આવી શકે છે. સ્ટ્રક્ચરલ બેર રનમાં છે. કોઈ પણ જે ફેક્ટર છે શાયદ લાગી રહ્યું છે કે પ્રાઇસને આટલું ખાસ પ્રિવેન્ટ કે પ્રોટેક્ટ નહીં કરી શકે. જીઓપોલિટિકલ રિસ્ક સિવાયનું કોઈ ફેક્ટર અહીંયા સપોર્ટ નથી કરી રહ્યું એટલે કે પ્રાઇસ બેરિશ મોડમાં છે. વેચીને વેપાર કરવું જોઈએ. ઓકે, ક્રૂડમાં પણ બેરિશ મોડમાં દેખાઈ રહ્યું છે અને વેચીને વેપાર કરવાની સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. તો ક્રૂડમાં 5,742નો સ્ટોપલોસ ધ્યાને રાખીને વેચીને કારોબાર કરવાની સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. 5,600 સુધીના ટાર્ગેટ માટે વેચીને ચાલો. હવે ક્રૂડ